હેલો મિત્રો, આજે તારીખ 25/8/2025ને સોમવાર. આજે આપણે 2 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. તો તમે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો. અને તમે દેખી રહ્યા છો કે અમારા બંને સભ્યો તૈયાર થઈ ગયા છે. હવે 5 જ મિનિટમાં આ રૂમ છોડવાનો છે. આપણે અત્યારે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ. આ છે ફ્રૂટ, આ દૂધી જ્યુસ, કોર્નફ્લેક્સ, ટી, કોફી, દૂધ, બટર બ્રેડ, આ છે ઢોસા, ચટણી, સાંભાર, આ છે ઉત્તપમ, પાપડી, ટોસ, ખાખરા, છોલે, સોડે પૂરી, અને આ છે સોડે સબ્જી. જમવામાં મસ્ત ટેસ્ટ હતો. આજનો સવારનો નાસ્તો લઈ રહ્યા છે જીતુભાઈ અને અમૃતભાઈ. આજે હોટલ તરફથી બેસ્ટ નાસ્તો આપવામાં આવ્યો છે. હેલો મિત્રો, આપણે હવે નીકળી રહ્યા છે બેટ દ્વારકા. ત્યાર પછીનો પ્રોગ્રામ રહેશે નાગેશ્વર, અને એની પછી રહેશે સોમનાથ જ્યોતિર્લિંગ. આપણી ગાડી વોશ થઈ ગઈ છે કમ્પ્લીટ. હેલો મિત્રો, અમે આજના પ્રથમ તીર્થસ્થાન એવા ભડકેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ. પરંતુ અહીં જબરજસ્ત પવન છે. તમે જોઈ શકો છો દરિયાનો નજારો. આજે આપણે હોટલથી ફક્ત 5 કિલોમીટરના અંતરે જ આ ભડકેશ્વર મહાદેવ આવેલું છે. ભડકેશ્વર મહાદેવની પછીનું પ્લેસ રૂકમણી મંદિર છે, જે અહીંયાથી 2 થી 3 કિલોમીટરના અંતરે છે. આજે હું તમને મહાદેવના દર્શન કરાવીશ. આ મંદિર દરિયાની વચ્ચે છે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો કે મારી પાછળ છે ભડકેશ્વર મહાદેવ ટેમ્પલ, જેનો આકાર છે શિવલિંગ. અને આ મંદિર આવેલું છે દરિયાની બિલકુલ સેન્ટરમાં, એટલે કે દરિયાની વચ્ચોવચ્ચ છે. એની ચારે બાજુ દરિયો જ દરિયો. હેલો મિત્રો, દરિયાના મોજા 5 થી 10 ફૂટ સુધી ઉપર ઉતરી રહ્યા છે. આ છે દ્વારિકાધીશ મંદિરની બાજુમાં આવેલું
ભડકેશ્વર મહાદેવ ટેમ્પલ. જીજુભાઈ કરી રહ્યા છે મંદિરની પ્રદક્ષિણા. ખરેખર મંદિર અને આ જગ્યાનો અદ્ભુત નજારો જોવાલાયક છે. દરેક મિત્રોને એકવાર તો અહીંયા આવવું જોઈએ. તમે જોઈ શકો છો પાછળ કેટલો સુંદર નજારો છે. અને આ છે ભટકેશ્વર મહાદેવનો મંદિર જે શિવલિંગ આકારમાં છે. છીએ રૂક્ષ્મણી મંદિર. તમે જોઈ શકો છો મસ્ત ધજા લહેરાય છે. જો તમે રૂક્ષ્મણી મંદિરના દર્શને ના આવો તો દ્વારકાધીશના દર્શન અધૂરા મનાય છે. જેથી દ્વારકાધીશ મંદિરથી ફક્ત 5 કિલોમીટરના અંતરે આવેલું છે રૂક્ષ્મણીજી મંદિર. તો તેના દર્શન જરૂરથી. રૂક્ષ્મણી મંદિરના દર્શન કર્યા બાદ ત્યાર પછી અમે જવાના છીએ શિવરાજપુર બીચ અને ત્યાર પછી રહેશે બેટ દ્વારકા. તમે જોઈ શકો છો આપણા સાથીદાર જીતુભાઈ પટેલ અને અમૃતભાઈ આવી ગયા છે. હવે અમે સાથે દર્શન કરવા જઈશું. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચ. પરંતુ વધારે વરસાદ અને મોજા વધારે આવવાથી બીચ ધોવાઈ ગયો છે. તો આપણને અંદર એન્ટ્રી મળતી નથી. તો અમે તમને શિવરાજપુર બીચ બતાવી નહીં શકીએ. હવે આપણે પછીના ડેસ્ટિનેશન બેટ દ્વારકા જઈ રહ્યા છીએ. હેલો મિત્રો, આપણે સુદર્શન સેતુ પરથી જઈ રહ્યા છીએ જે 2.5 કિલોમીટર લાંબો છે. આ પુલ ભારતનો સૌથી મોટો કેબલ પુલ છે. આ પુલ ઓખા અને બેટ દ્વારકાને જોડે છે. આ પુલ બન્યા પહેલા બેટ દ્વારકા જવા માટે હોડીનો ઉપયોગ થતો હતો. પણ અત્યારે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો પુલ બનાવી દીધો છે. હા, જબરજસ્ત પુલ બનાવી દીધો છે. તમે એના કેબલ જો કેટલા જાડા છે. આપણે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ. જય દ્વારિકાધીશ. માગે 20 અને આપે 30. એ છે આપણો દ્વારિકાધીશ. તમે જોઈ રહ્યા છો સુદર્શન બીચનો સરસ નજારો, જ્યાં લોકો સેલ્ફી અને વિડીયો બનાવવા ઉભા રહે છે. કેટલી બોટો લંગારેલી છે અહીંયા તમે જોઈ શકો છો.
આ છે સુદર્શન સેતુ, જે અહીંયાથી ઓખા અને દ્વારકાને જોડે છે, જે 3.5 કિલોમીટર લાંબો છે. આ બ્રિજ બન્યા પહેલા આ હોડીમાં અહીંયાની અવર જવર થતી હતી. તમે જોઈ શકો છો કેટલી બધી બોટો લાગેલી છે. જય દ્વારિકાધીશ. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વિશ્વનું પ્રથમ અને ભારતનું એક એવું મંદિર કે જ્યાં આખા ભારત કે વિશ્વમાં એક જ મંદિર છે, મકરધ્વજ હનુમાન મંદિર. તમે જોઈ શકો છો, આ છે હનુમાનના દીકરા મકરધ્વજનું મંદિર. જય હનુમાન. દર્શન કરો. જય હનુમાન દાદા, જય મકરધ્વજ. તમે જોઈ શકો છો જીતુભાઈ સેવામાં પૈસા લગાવી રહ્યા છે. સરસ મંદિર છે. અહીંયા ભોજનાલય પણ છે. ભોજનાલયનો સમય તમે વિડીયોમાં જોઈ શકો છો. નિઃશુલ્ક ભોજનાલય છે. અહીં મંદિરનો સમય સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 1 વાગે અને 2 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહે છે મંદિર. આ મંદિર મેન દ્વારકાધીશ મંદિરથી 7 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર મારી લાઈફમાં હું પ્રથમ વખત આવ્યો છું. અહીંયા બાપુજી જીતુભાઈ આ મંદિર આવવા માટે આપણી પ્રાઇવેટ ગાડી લઈને આવી શકતા નથી. સુદર્શન સેતુની બહાર ઉતરતા જ તરત જ આપણું ગાડીનું પાર્કિંગ છે, તો ત્યાં ગાડી પાર્કિંગ કરી ત્યાંથી રિક્ષામાં બેસી અને અહીંના 10 કિલોમીટરના ઘેરામાં આવેલો ટાપુ, જેમાં 3 થી 4 મંદિર છે, જે ઓટો દ્વારા કરી શકાય છે. પર વ્યક્તિ સિઝન વાઇઝ 100 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીનો ચાર્જ લે છે રિક્ષાવાળા. હવે આપણે જઈ રહ્યા છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન. બોલો બજરંગબલી કી જય, મકરધ્વજ કી જય. આપણે આ કાકા, જેમનું નામ છે રેવાભાઈ, જેમની રિક્ષામાં બેટ દ્વારકાના અલગ અલગ મંદિરમાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. જય દ્વારકાધીશ. આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા, પરંતુ અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે, તો આપણે અહીંયા આવેલા મોબાઈલ કાઉન્ટરમાં મોબાઈલ જમા કરાવી દઈશું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ છે રિટર્નમાં સુદર્શન સેતુ. ખૂબ જ સરસ વાતાવરણ છે અને આપણા અત્યારના ડ્રાઇવિંગ સીટ ઉપર જીતુભાઈ પટેલ. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ,
જે આપણા યાત્રામાં ફર્સ્ટ જ્યોતિર્લિંગ છે. બોલો હર હર મહાદેવ. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. બોલીએ હર હર મહાદેવ. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. મિત્રો, આજે આપણો પ્રથમ દિવસ, 12 જ્યોતિર્લિંગનો પ્રથમ દિવસ. એમાં ફર્સ્ટ જ્યોતિર્લિંગ છે. રોહિતના 100 રૂપિયાનો ફોન ના મળે ના. હર હર મહાદેવ. આ કોઠિયાના કાનમાં જે કહેવામાં આવે છે તે માનતા પૂરી થાય છે. તો જીતુભાઈ કોઠિયાની કાનમાં કશું કહી રહ્યા છે. એમની જે ઈચ્છા હશે તે પૂરી કરે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. બોલો હર હર મહાદેવ. હજુ જીતુભાઈની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ છે જે કહેવા માટે ફરીથી આપણા નંદી મહારાજ જોડે પહોંચી ગયા છે. તમને એકવાર ફરીથી દર્શન કરાવી રહ્યો છું. આપણું આ 12 જ્યોતિર્લિંગમાં ફર્સ્ટ જ્યોતિર્લિંગ છે. હર હર મહાદેવ. હેલો મિત્રો, આપણે 12 જ્યોતિર્લિંગ 4 ધામમાંથી આજે 12 જ્યોતિર્લિંગનું ફર્સ્ટ જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ પૂર્ણ કરી છે. તો દરેક આ રીલ જે જોતા હશે એમને કોમેન્ટમાં ફરજિયાત હર હર મહાદેવ લખવાનું છે. નાગેશ્વર જ્યોતિર્લિંગનો ટાઈમિંગ સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 9:30 વાગ્યા સુધી છે. આ મંદિર બેટ દ્વારકાથી ફક્ત 24 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં સરસ મજાની શંકર પાર્વતી અને ગણેશજીની મૂર્તિ છે. આજે સોમવાર હોવાથી અહીંયા ઘણી બધી પબ્લિક છે. આજે આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, ત્યાં મહાદેવની મોટી પ્રતિમા છે. તે મંદિરની બિલકુલ બાજુમાં જ છે. ચાલીને અમૃતભાઈ થાકી ગયા છે. બોલો હર હર મહાદેવ. આ સ્ટેચ્યુ 85 ફૂટ હાઈટ છે. અહીંયાનો ગાયોનો બહુ મોટો રાફડો છે. તમે જોઈ શકો છો આખા મંદિરમાં બધે ગાયો જ છે. મિત્રો,
આપણે હવે નીકળી ગયા છીએ સોમનાથ જવા માટે. હવે સાંજે આપણે પહોંચીશું 7 વાગે આજુબાજુ. અત્યારે આપણા કિલોમીટર બાકી છે 199. આપણી ગાડી ચાલી રહી છે સોની આજુબાજુ અને અત્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા છે જીતુભાઈ, જેમને હવે ઊંઘ આવે છે. તો હવે થોડી જ વારમાં સંદીપભાઈ હવે ગાડી ચલાવશે અને દ્વારકાથી સોમનાથ વાળા રોડ ઉપર એક બીચ આવે છે, જ્યાં આપણે તમને તેનો નજારો બતાવીશું. બોલો જય દ્વારિકાધીશ. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચ, જે પોરબંદર થી સોમનાથ રોડ પર આવે છે. અને તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના મોજા. ઓહો હો હો. આ તે જેકે પટેલ જે જઈ રહ્યા છે નાહવા. સરસ મજાના મોજા અને સુંદર મજાનો નજારો તમે જોઈ રહ્યા છો. વાતાવરણ કેટલું સરસ છે. હા 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 હા, કઈ પાણી છે ભાઈ, જબરજસ્ત. હેલો મિત્રો, તમે જોઈ શકો છો કે ધીરે ધીરે છે અમારા પગ સુધી આવી ગયું છે અને જબરજસ્ત નજારો છે. તમે જોઈ શકો છો, આનંદદાયક મસ્ત મજા આવી ગઈ. બાપુને થોડી ચાલવામાં તકલીફ થાય છે, પણ મજા લઈ રહ્યા છે મસ્ત. જેમાં અમે આનંદ લઈ રહ્યા છે મસ્ત મજાનો. તમે જોઈ શકો છો એટીસી બાઇક. હેલો મિત્રો, તમે જોઈ શકો છો સ્વરાજપુર બીચ, જ્યાં મોજા 8 થી 10 ફૂટ ઉપર ઉછળે છે. જીતુભાઈ લાગેલા છે વિડીયો કોલિંગમાં. સરસ મજાનું એન્જોય થઈ રહ્યું છે. હર હર મહાદેવ. જેકે પટેલ અને અમૃતભાઈ નારિયેળ ખાઈ રહ્યા છે, જે મલાઈ વાળું શોધી રહ્યા છે. જો નારિયેળ નો આનંદ ઉઠાઈ રહ્યા છે જેકે પટેલ. ઓહો, જલસા પડી ગયા. હેલો મિત્રો, અમે થોડી જ વારમાં પહોંચી રહ્યા છીએ સોમનાથ. તમે એનો આજુબાજુનો નજારો જોઈ શકો છો. મસ્ત મજાની નારિયેળી બધી લાગેલી છે. આ છે મસ્ત મજાના બગીચા નારિયેળીના, પરંતુ નારિયેળ તો 50 થી 80 રૂપિયા સુધી મળે જ છે.
મિત્રો આપણે પહોંચી ગયા છે સોમનાથ મહાદેવ ટેમ્પલ, જે આજનું આપણું બીજું જ્યોતિર્લિંગ અને આપણે ટૂરનું પણ બીજું જ્યોતિર્લિંગ છે. આજે સોમવાર હોવાથી અહીંયા તમે ભીડ જોઈ શકો છો, જબરજસ્ત. અત્યારે વાગ્યા છે 7:10. તમે જોઈ શકો છો આ સોમનાથ મંદિરનું કેમ્પસ. સરસ ખુલ્લું વાતાવરણ અને મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. હું તમને મંદિરના અંદરથી દર્શન નહીં કરાવી શકું, કેમ કે અહીંયા મોબાઈલ અને અમારો સામાન અહીંયા બહાર જ મૂકવામાં આવશે. મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છે બહાર. અંદર મોબાઈલ એલાઉડ નહોતો એટલે અમે તમને મંદિરના દર્શન, મહાદેવના દર્શન નથી કરાવી શક્યા, તે બદલ સોરી. આ બહાર જવાનો રસ્તો છે. હેલો મિત્રો, આજે આપણે રોકાવાના છીએ હોટલ આદિત્ય માનસિંગ ઇન. તમે હોટલનો નજારો જોઈ શકો છો, મસ્ત લુક છે. આજની આપણી જર્ની સરસ રહી. સોમનાથના અને નાગેશ્વર બંને જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થઈ ગયા છે. આ છે આપણી તીર્થ વાહન. તમને અંદર હોટલનો નજારો બતાવીશું. આ છે હોટલનું રેસ્ટોરન્ટ. તમે એનો નજારો જોઈ શકો છો, ખૂબ સરસ ઇન્ટેરિયર છે. આ હોટલનું બુકિંગ ક્લબ અજુરો ઇન્ટરનેશનલ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ આપણા રૂમમાં. આપણા રૂમ નંબર છે 402. આ છે આપણો રૂમ. બાપુજી સૂઈ ગયા છે. એમનું જમવાનું રૂમમાં જ મંગાવ્યું હતું, ખીચડીનું દૂધ. જે.કે. પટેલ પણ થાકી ગયા છે, હવે સુવાની તૈયારી કરી રહ્યા છે. આવી જ અપડેટ મેળવવા માટે લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાથી અમને ખબર પડશે કે કોણ અમારા વિડીયો જોવે છે.
અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ફોન આવ્યો હતો.